હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવી રગડા પેટીસ. એ માટે આપણે 4 બ્રેડ લઈ એનું બ્રેડ ક્રમ્સ કરી બટેકાને બાફી લઈ, પછી એમાં આદુ મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, મીઠું, થોડા ધાણા, એ બધું મિક્સ કરી અને નાની નાની ગોળ એવી પેટીસ વાળી લઈશું. પછી એને થોડું તેલ મૂકી અને તવા પર ફ્રાય કરી લઈશું. પેટીસનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લેવી. હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, પછી ઝીણી સમારેલી ડુંગળી નાખી, પછી 2 ટામેટાં એડ કરી, એમાં બેઝિક મસાલા એડ કરી, ગરમ મસાલો નાખો. પછી આપણે જે વટાણા બાફ્યા હોય એને મિક્સ કરી દેવા. 10 થી 12 મિનિટ માટે એને ઉકળવા દેવું. હવે એક ડીશમાં પેટીસ લઈ તેમાં રગડો રેડી લેવો. પછી ગ્રીન ચટણી, મીઠી ચટણી, સેવ ભભરાવી દેવી અને ઉપર ધાણાથી ગાર્નિશ કરવું. રેડી છે આપણી સુપર ટેસ્ટી એવી રગડા પેટીસ. એન્જોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.